દેવગઢ બારિયા તાલુકો જાણે મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બન્યું હોય છે। દેવગઢ બારિયાના બામરોલી ગામે પાણીની સુવિધા માટે કૂવો બનાવી આપવાના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું, જેની લાભાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવ્યો। કૂવાની મંજૂરી પેટે એક લાભાર્થી પાસેથી 5,500 રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો। અન્ય કામગીરી માટે પણ લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલાયા છે। કૂવા પેટે મંજૂર થયેલી રકમ લાભાર્થીઓને નહીં મળતા એની તપાસની માંગ કર્યો। મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચારની પોકાર પાડતી ગરીબ જનતા। દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામના બામરોલી મુવાડામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લાભાર્થીઓ દ્વારા રજૂઆત કૂવા મંજૂર કરાવવાના નામે પૈસા ઉઘરાવી લાભાર્થીઓને એક પણ રૂપિયો ન મળતા કૂવાની કામગીરી અધૂરી રેકર્ડ ઉપર કૂવાની કામગીરી પૂર્ણ કૂવાના બિલની ચૂકવણું થઈ ગયું હોવાનું લાભાર્થીઓને જણાઈ આવતા રજૂઆત કરી તપાસ હાથ ધરાય તેવી માંગ। સમગ્ર કૌભાંડની રજૂઆત દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીને કરાઈ। આવા મનરેગા કૌભાંડની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં આ ચર્ચાના વિષય છે। અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયાથી એક રિપોર્ટ। શું નામ છે? મારું નામ લક્ષ્મણભાઈ નરસિંહભાઈ છે। એમાં મારા પપ્પાના નામે કૂવો ખોદેલો છે, જે નરેગા યોજનાની અંદર જે કૂવા પાસ થાય છે એમાં સરપંચ અમારે ઘરે આવ્યો હતો। એમાં અમારે જૂનો કૂવો હતો, જે ઘરડાઓ કૂવો ખોદેલો હતો, એમાં સરપંચે કીધું કે તમારે 5500 રૂપિયા જેવા ટીએસ જેવું લાગશે અને બીજા અમુક ડીઝલ પેટે હિટાજી મોકલાવેલું છે એમાં અમે આપેલા 22,000 રૂપિયા। અને સરપંચે કીધું કે તમારે કૂવો કામ ચાલુ કરી દો એમ કીધેલું। અમે કામ થોડું ઘણું એમને ખોદી આપેલું, એ જ બાકી બીજું કશું અત્યારે કૂવો બાકી જ છે। અને કૂવો છે ને નવો સરકારી છે એમ કરીને અમને કામ ચાલુ કરી આવેલું, પણ કશું હજુ અધૂરો કૂવો બાકી બોલે છે। એમાં તમને કોઈ પૈસા આપવામાં આવ્યા? અમને પૈસા એમાં મંજૂરી પેટે 1 રૂપિયો નથી આપ્યો। એમાં અમે ઘરના જ 70-80,000 રૂપિયા નાખેલા છે અને સરકારી રૂપિયો 1 રૂપિયો અમને નથી નાખ્યો। એટલે તમારો કૂવો મંજૂર થયો છે? અમારો કૂવો મંજૂર થઈ ગયેલો છે, બધું પાકે ચોપડે બોલે છે બધું, પણ કૂવો છે ને જે જૂની હાલતમાં છે એનો એ જ છે અત્યારે। એમાં ઉલટું સાઈડમાં બીજું કચરું નાખીને ઢગલો કરી એમાં 5-10 મણ અનાજ પાકેલું એ નથી પાકતું જાયડાની અંદર। એ અમારે થોડી 5-6 વર્ષથી એ બી પડ્યું છે। એમનું અમારી એવી માંગ છે કે આ કૂવો વહેલી તકે પૂરા કરી આલે એવી અમારી ધારણા છે, બીજું કઈ નહીં। બામરોલી મુવાડા ગ્રામ પંચાયતના બળવંતભાઈ મળાભાઈ પારિયા। શું હકીકત છે તમારા ગામમાં, તમારા ફળિયામાં કૂવાનો? અમારા ફળિયાની અંદર સાહેબ છે ને 6 કૂવા જે જોબ કાર્ડ બનાવે છે ને એનઆરજી નો, એ 6 કૂવા શરૂ કર્યા, જોગદો ખોદી, ફરી કશું કર્યું નહીં લોકોએ। અને ખાબર સાહેબને મળ્યા બી ખરા એના માટે 21-22 માં એવું છે લગભગ 19-20 માં નહીં 19-20 માં બનાયા હતા। તો મંજૂર થયા? મંજૂર થયા છે, પણ પછી ખોદીને કશું કર્યું નથી, એવું નવું પડ્યું છે બધું। એનું મંજૂર થયું તો ચૂકવણું થયું કે નથી થયું? ચૂકવણું તો એનઆરજી પ્લસ જોબ કાર્ડ પર બધું થઈ ગયું, પણ અહીંયા અમને કશું મળ્યું નથી ને। તમને કશું મળ્યું નથી? તમે કોઈ રજૂઆત કરી શકો? રજૂઆત ખબર સામે ચૂંટાયા ને તે વખતે કરી લેવું, પંચાયતમાં ચૂંટાયા પછી સાબરસર થઈ ગયેલા અમે, તો એમને શું કીધું કે ભાઈ તમને બીજાના નામ પર કૂવા કરી આપશું, પણ આ નથી કરવા એમ કીધેલું મેં। અહીંયા પંચાયતમાં તમે કોઈ જાણ કરી? પંચાયતમાં 2-3 વખત જાણ કરી ને। લેખિતમાં કે મૌખિક? ના, મૌખિકમાં ગ્રામ થરામાં કરી. હા। શું નામ છે ભાઈ? મનહરભાઈ બારિયા। શું છે તમારા અહીંયા જે બામરોલી મુવાડાની અંદર શું તકલીફ? આજે મનરેગાના કૂવા જે છે એમાં એ લોકોએ ખાલી બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કઈ એનું કામ થયું નથી। અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ, અને કામ અહીં બાકી બોલે છે એવું છે। એટલે પેમેન્ટનું ચૂકવણું થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈનમાં, તો કૂવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે એવું। તમે કોઈ રજૂઆત કરી? અમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, ખાબર સાહેબ જોડે પણ એકવાર રજૂઆત કરી, પણ હવે એનું બીજું કઈ ડિસિઝન આવ્યું નથી। આ 19-20 નું જે છે એ છે એ યોજનાનું છે એવું કેવું છે, પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી। હવે અત્યારે તો 2024 ચાલે બરોબર, તો અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ ને। શું માંગ છે તમારી? અમારે અમારું કામ પૂર્ણ થઈ જાય અને અમને સાચો ન્યાય મળે એ અમારો મુદ્દો છે, અમારે બીજું કઈ કરવું નહીં।